રાધે રાધે, હું છું રિદ્ધિ પટેલ એન્ડ વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો આપણે રેડી થઈ ગયા છીએ અમદાવાદના ફ્લાવર શોમાં જવા માટે. તો ગાઈઝ, બહુ બધા રીલ્સ ને વિડીયોઝ ને ફોટોઝ ને ડ્રોન સીન્સ જોયા છે, પણ અત્યારે હું લાઈવ જોવા માટે છે ને ફૂલ્લી એક્સાઇટેડ છું. તો ચાલો આપણે જઈને જોઈએ કે કેવો માહોલ છે ત્યાં. રાધે રાધે ગાઈઝ, તો આપણે નીકળી ગયા છે ફ્લાવર શો માટે. બપોરનો ટાઈમ છે, તો આઈ થિંક અત્યારે થોડીક ટ્રાફિક ઓછી હશે. તો આપણે પહેલાં કંઈક જમતા જઈએ, લંચ કરી લઈએ અને પછી આપણે નીકળશું. સો ગાઈઝ, હું ભૂલથી અહીંયા ઉતરી ગઈ છું 5 નંબરના ગેટ ઉપર. તો લેડી વોચમેને કીધું છે કે આગળ છે ગેટ, તો હવે જઈએ છીએ હાલીને. આઈ થિંક 1.5 કિલોમીટર છે. તો ત્યાંથી એન્ટ્રી કરીએ આપણે ડાયરેક્ટ. સામે દેખાય છે જો ગાઈઝ. તો હવે આપણે ટિકિટ લેવા જઈશું. તો 2 પર્સનની ટિકિટ લેવા માટે શ્રી ગયો છે અને ટિકિટ લઈને હમણાં આવશે. અહીંયા ઓનલાઈન પણ થાય છે અને ઓફલાઈન પણ. જે રીતે ટિકિટ મેળવવી હોય એ રીતે તમે અહીંયાથી મેળવી શકો છો, ગેટ નંબર 4થી. સો ટિકિટ આવી ગઈ છે આપણી. તો હવે આપણે ગેટ તરફ એન્ટ્રી કરશું. બે વાગ્યાનો ટાઈમ અહીંયા આવવા માટે મેં ચૂઝ એટલા માટે કર્યો છે કે મને લાગ્યું કે ટ્રાફિક થોડીક કંટ્રોલમાં હશે, અને ખરેખર એવું જ છે. પણ થોડોક તડકો છે, એ તો વાંધો નહીં. હા હા હા, બંને થાય. 63,000. હાય ગાઈઝ, તો આપણે પહોંચી ગયા છે. દરવાજો ગેટથી જ એટલી રોમેન્ટિક વાઇબ આવી રહી છે ને કે ખબર નહીં હવે અંદર જઈને કેવા મસ્ત સીન હશે. ભારત એક ગાથા, અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો. ફુવારો, પિંક અને વ્હાઈટનું કોમ્બિનેશન કેટલું મસ્ત. મ્યુઝિક વાગી રહ્યું છે, ક્લાસિકલ, એકદમ કામ વાઇબ આવી રહી છે. આટલી બધી પબ્લિક છે તોય બધા ડિસિપ્લિનમાં છે. વાહ, કેટલા બધા ફ્લાવર છે ગાઈસ. એક મારા માથામાં પણ છે. ઉત્તરાયણ આવી રહી છે ને, તો જુઓ આ થીમ કેટલી સુંદર લાગે છે ને. બધા કલર્સ છે, લાગે દુનિયાના દરેક ફૂલ છે અત્યારે અહીંયા. હે, આ ચેક્સવાળા ફ્લાવર જુઓ. ચેક્સ ફ્લાવર
ચેક્સવાળા ફ્લાવર જુઓ ગાઈસ. આની અંદર મેં વાવવાની કેટલી વાર ટ્રાય કરી છે આના સીડ્સ મંગાવીને, પણ જો એકેય વાર મારી ટ્રાય સક્સેસ નથી ગઈ, ઉગ્યા જ નહીં બી. ચેક્સવાળા જે ફૂલ છે ને, વ્હાઇટ અને પિંક કોમ્બિનેશનમાં હું એની વાત કરું છું. લેવેન્ડર કલર છે. કે ગાઈઝ આ ફટાકડા છે, ઓલું ઝાડવું છે. ફ્લાવરના ફટાકડા. પછી પિચકારી કલરની. રંગોની દુનિયા. કે ગાઈઝ ખરેખર છે ને, ઘણી વખત મને સપના આવ્યા છે કે ફૂલોની આખી દુનિયા હોય, કલરના ફૂલો હોય. ખરેખર ડ્રીમ કમ્સ ટ્રુ. ખરેખર એવું થાય છે. આજે હું લાઈવ જોઈ રહી છું. આ થીમ છે એ આસામી ગાર્ડન ફ્લાવરિંગ ઉપર છે, તૈયાર કરવામાં આવ્યું છે. કેટલી ક્યુટ છે, તો જોઈ લો તમે. બીહુ ગાર્ડન, બીહુ લખેલું છે. ક્યુટ એવો કાનુડો. સી ગાઈસ, કેટલા બધા ફૂલ છે. પાર્થ અને અર્જુન, સોરી, પાર્થ અને શ્રી કૃષ્ણ. ગીતાનો ઉપદેશ આપતા ભગવાન. એટલું સુંદર ચિત્ર. ઘરમાં લગાવવા માટે મેં 1 વીક જેટલી ટ્રાય કરી કે આવું કંઈક પોસ્ટર મને મળે, પણ મારી પ્રોપર સાઇઝમાં મને ના મળ્યું. હે આ જો, એ મોગલી. चड्डी पहन के फूल खिला है मोगली एंड बल्लू. हाय बल्लू. वाह, तुम्हारा रथ सज है पार्थ. એ વાળો રથ છે આ. અર્જુન માટે ભગવાન સારથી બન્યા છે. મારું પર્સનલી સૌથી ફેવરેટ. આ બધા જે ફ્લાવર્સ છે ને, જેમાં પિંક, યલો ને ઓરેન્જ છે, એમાં મારી ઘરે સેમ ફ્લાવર્સ છે ઓરેન્જ કલરમાં. ધીમે ધીમે મને તો ફૂલોમાંથી સુગંધ આવે છે. સ્ટાર્ટિંગમાં એન્ટર કરતી વખતે લાગ્યું કે સુગંધ નહીં હોય. સમુદ્ર મંથનનું પિક્ચર છે, આપણે નજીક જઈને જોઈએ. સૌથી સ્પેશિયલ, સૌથી ખાસ, સૌથી શાંત મારા મહાદેવ. શું ત્યાં રામજીની ખૂબ સુંદર પ્રતિમા છે ફૂલોની, અને એમની ફેવરેટ ખિસકોલી, જે ઓલો પુલ બાંધવામાં મદદ કરતી હતી ને ભગવાનને. ક્યુટ. નટરાજ, ભગવાન નટરાજની ખૂબ સુંદર પ્રતિમા. સ્પેશિયલી અહીંયાની વાઇબ
બહુ સરસ છે. જો પ્લાન કરતા હો તમે ફ્લાવર શો જોવા આવવાનું તો પ્લીઝ આવજો. નટરાજ તબલા ગિટાર હરે કૃષ્ણ શાશ્વત ભારત ગોવર્ધન પર્વત ફૂલોની પ્રતિમા અપ્રતિમ સોરી હે ટેડી બિયર વાળા ફ્લાવર્સ. વાહ ગાર્ડનની અંદર આટલા લોકો છે તોય પોઝિટિવિટી અઢળક કેમ છે? કારણ કે ચારેય બાજુ આટલી સરસ સુગંધ અને આટલા બધા ફૂલો ને આટલા બધા કલર્સ અને મ્યુઝિક વાગે છે. તો ગાઈસ આપણે ફાઇનલી સરદાર પટેલની પ્રતિમા સામે પહોંચી ગયા છે. એને આપણા સમગ્ર ગુજરાત માટે ખૂબ ગર્વની વાત છે કે હા, અને મંડાલા આર્ટ જે ડ્રોનથી દેખાડી દેશું એકાદો સીન, તો આ બંને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બુકની અંદર નોંધાયા છે એક સાથે બંને. બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે. એક નંબર. ફ્લાવર્સ ફ્લાવર્સ ફ્લાવર્સ, જ્યાં નજર પડે ત્યાં ફ્લાવર્સ. આ રહ્યા આપણા મોદી સાહેબ. હેલો મોદી સાહેબ. $150 વર્ષ વંદે માતરમ વર્ષગાંઠ. એ હમણાં જસ્ટ નોટિસ કર્યું કે મેડિકલ ટીમ પણ અહીંયા અવેલેબલ છે. તો બહુ સારી ડિસિપ્લિન છે અને લોકોએ ખરેખર બહુ ડિસિપ્લિનમાં છે. ખોટો બહુ અવાજ નથી કરી રહ્યા કોઈ. એકદમ શાંતિથી બધા ફરે છે, એન્જોય કરે છે, ફોટોસ પાડે છે. મિસાઇલ્સ તો આ દુશ્મનોને મારવા માટે નહીં, આ આપણા નજીકના લોકોને, આપણા અંગતના લોકોને મારવા માટેની મિસાઇલ છે, ફૂલોની મિસાઇલ. વાવ, બધા એમ બોલે છે ગોપ્રો ગોપ્રો. આ જુઓ, લઈ આવવાનું ભૂલતા નહીં. જોકે અહીંયા મળે છે અંદર. ડિહાઇડ્રેશન અત્યારે એટલો વાંધો નથી, ટેમ્પરેચર એટલું બધું છે નહીં, છતાંય. બુલેટ ટ્રેન, અહીંયા ફૂડ કોર્ટ છે. ટ્રાયકોન્સ, ફાસ્ટ ફૂડ, આઈસ્ક્રીમ્સ, મોમોસ, પુલાવ, પાવભાજી, છોલે કુલચા, મકાઈ, ભૂંગળા બટેટા, ખીચું, ઢોકળા, ભેળ, દિલ્હી ચાટ, ફિંગર ચિપ્સ, બધું અવેલેબલ છે. હું તો મેન્યુ વાંચતી હતી એટલે આટલું સ્પીડમાં. ફૂડ કોર્ટમાં તો ખાસી એવી ભીડ છે. 2 પાણીની બોટલ હું અંદર આવતાની હાથે જ પી ગઈ છું. તો ગાઈસ, આ છે બુલેટ ટ્રેન.
मेरा प्रश्न तो होना चाहिए ફૂલ ઓફ ફ્લાવર્સ. તો ટિકિટની વાઇઝ કરીએ ને ગાઈસ તો પર પર્સન 80 રૂપિયા છે અને સેટરડે સન્ડે જો આવવું હોય તો 100 રૂપીસ. ફ્લાવર શો અને અટલ બ્રિજની બંનેની ટિકિટ લેવી હોય તો 130 રૂપિયા છે અને સેટરડે સન્ડે આ પ્રાઇસ વધીને થઈ જશે 150 રૂપિયા. સેટરડે સન્ડે આવવાનું વિચારતા હોવ તો મારી પર્સનલ સલાહ એ છે કે તમે ઓનલાઈન ટિકિટ કરી લેજો, કારણ કે તમારે વેઇટ કરવો નહીં અને લાઇનમાં ઊભું ન રહેવું પડે. તો હવે જઈશું અટલ બ્રિજ. અરે કેવો મસ્ત ત્રીજો વિડીયો આવ્યો, આ પ્લેનનો લેવાઈ ગયો, બોલો મારા હાથમાં હતો. આવે નહીં માથે ખબર છે ને પડ્યું હતું. ગમે ત્યાંથી ફ્રેમ મારશો ને તમારા ફોટા બહુ મસ્ત આવશે, વિડીયો એ બહુ સરસ આવશે અને સ્પેશિયલ પોઈન્ટ્સ પણ છે, સેલ્ફી પોઈન્ટ્સ, ફોટો પોઈન્ટ્સ. આ પગથિયાં સીધા પાણીમાં જાય છે, ભૂલોકમાં. પાતાળ લોક. તો ગાઈસ પાતાળ લોકના પગથિયાં છે, કોઈને જવું હોય તો મસ્ત. મને એવો વિચાર આવે છે કે આ ફોન હું આવી રીતે આમ રાખું, નામ રાખું, પડી જાય નીચે એમ કહેવા માગું છું. એટલે ધ્યાન રાખવું આવા કેમેરા અને ફોનને લઈને આવો ને ત્યારે ખાસ. આપણે અહીંયાથી વ્યૂ જોઈ લીધા છે અને એમાં આપને સંતોષ છે. આટલું આગળ હાલીને હું નહીં જાઉં, અડધે સુધી હાલીને આપણે પાછા વળી જાય છે પ્રેમથી. તો હવે આંખો મારી ખુલતી નથી, ફૂલ લાઇટિંગ છે અને હવે આપણે ફરી લીધું છે શાંતિથી, બધું મોસ્ટ ઓફ જગ્યા આવરી લીધી છે. તો હવે આપણે ધીમે ધીમે ઘર તરફ જઈશું. તો મેં વિચાર્યું કે કોર્ન ખાવું, પછી મને એમ થયું કે કોર્ન નહીં પોપકોર્ન ખાઈ લઉં છું. બહુ મસ્ત પોપકોર્ન મળે છે અહીંયા. પોપકોર્ન ખાઈ અને આપણે કેબ બુક કરશું અને પછી ઘરે જઈશું. આપણે પહોંચી ગયા છીએ ઘરે, હોમ સ્વીટ હોમ. શાંતિ થઈ ગઈ, ફ્લાવર શો ફાઇનલી જોઈ લીધો, મજા આવી ગઈ. કમેન્ટ કરીને કહેજો. અને અમદાવાદની કોઈ પણ એવી જગ્યા હોય કે જ્યાં તમારી ઈચ્છા હોય કે હું જઈને વ્લોગ બનાવું તો મને કમેન્ટ કરીને કહેજો.